આઝાદીના અમૃતકાળમાં એનસીસી કેડેટ્સ દ્વારા કન્યાકુમારીથી દિલ્હી સુધીની મેગા સાયકલ રેલીનું આયોજન કરાયું હતું. ગત 8મી ડિસેમ્બરે કન્યાકુમારીમાં ડાયરેક્ટર જનરલ નેશનલ કેડેટ કોર્પ્સ દ્વારા સાયકલોથોનનું ફ્લેગ ઓફ કરવામાં આવી રહ્યું છે, જે દક્ષિણ રાજ્યોમાંથી પસાર થઈ સુરત આવી પહોંચી છે. સુરતમાં તેનું મેગા સાયકલ રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં એનસીસી કેડેટ્સ, ઇન્ટરનેશનલ ટ્રાયથલીટ મિસ પૂજા ચૌધરી, હીરા ઉદ્યોગકાર અને આઈડીઆઈના ચેરમેન દિનેશભાઈ નાવડિયા સહિત એનસીસીના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આઝાદીના અમૃતકાળમાં નવા ઉભરતા ભારતમાં નિર્માણમાં સૌ કોઈનો ફાળો છે. વિશ્વની ટોપની 3 આર્થિક મહાસત્તામાં સામેલ થવા ભારત દેશ ઝડપભેર આગળ વધી રહ્યું છે, ત્યારે નેશનલ કેડેટ કોર્પ્સનું વિશેષ યોગદાન અને એનસીસી વિદ્યાર્થીઓનું ઘડતર કરી વિકાસની દિશામાં પોતાનું યોગદાન આપે છે. વિકાસ અને પરિવર્તનનો આ સંદેશ વિશ્વની સૌથી મોટી ગણવેશધારી યુવા સંસ્થા એનસીસી દ્વારા યાત્રાનું આયોજન કરાયું છે, જેમાં મહિલા શક્તિને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. મેગા સાયકલોથોનને મહિલા શક્તિ કા અભેદ સફર નામ આપવામાં આવ્યું છે. ગત 8મી ડિસેમ્બરે કન્યાકુમારીથી આ યાત્રા નીકળી હતી, જે સુરત આવી પહોંચી હતી. ગુજરાત ડાયરેક્ટોરેટ દ્વારા આયોજિત કન્યાકુમારીથી દિલ્હી સુધીની યાત્રામાં સુરતની 6 દીકરીઓ પણ ભાગ લીધો હતો. આ યાત્રા કન્યાકુમારીથી કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, દમણ, દીવ, ગુજરાત અને હરિયાણા થઈને આગામી 28મી જાન્યુઆરીથી દિલ્હી પહોંચશે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રેલીને ફ્લેગ ઓફ કરાશે. કન્યાકુમારીથી શરૂ થયેલી વિશેષતા એ છે કે મેગા સાયકલોથોનની 32 દિવસની લાંબી મુસાફરીમાં સાયકલ સવાર દિવસની એવરેજ 97 કિલોમીટર સાયકલ ચલાવે છે. રેલી પૂર્ણ થતાં સાયકલ સવાર કુલ 3232 કિલોમીટર સાયકલ ચલાવી માર્ગમાં આવતા જનસમૂહમાં જાગૃતતા સાથે દેશના વિકાસ અને વૃદ્ધિનો સંદેશો આપી રહી છે. શ્રી તાપી બ્રહ્મચારી સભા એજ્યુકેશન કેમ્પ્સની અંદર એનસીસીના માધ્યમથી કન્યાકુમારીથી દિલ્હી સુધીની સાયકલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. ગૌરવની બાબત એ છે કે 12 દીકરીઓની અંદર 6 દીકરીઓ સુરતની છે અને એમાં 2 દીકરી આ કેમ્પસની છે. એની આજે સુરત શહેરની અંદર પ્રવેશ કર્યો છે. એની ભવ્ય સ્વાગત માટે અમારા ટ્રસ્ટના ઉપાધ્યક્ષ શ્રી ડૉક્ટર વજુભાઈ માવાણી, મંત્રી શ્રી હેમંતભાઈ ટોપીવાલા, અમારી વિવિધ શાખાના આચાર્યગણ, એના ભવ્ય સ્વાગત માટે અમે અહીંયા ઊભા રહ્યા છીએ. આપણે સૌ જાણીએ છીએ ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને એનડીએ સરકારે જે પ્રમાણે નારી સશક્તિકરણ માટેનો જે બિલ પાસ કરીને દેશના વિકાસની અંદર સહભાગી થવા માટે જે એમને સફળ પ્રયત્ન કર્યો છે, આ પ્રયત્નને જનજાગૃતિ સુધી પહોંચાડવા માટે આ એનસીસીના માધ્યમથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. એનસીસીના માધ્યમથી આપણે જાણીએ છીએ કે દેશની સુરક્ષા માટે, દેશના વિકાસની અંદર ખૂબ મોટો મહત્વનો ફાળો રહ્યો છે અને આજે દેશની દીકરીઓને આગળ લાવવા માટે જે સામાજિક રીતે, શૈક્ષણિક રીતે, રાજકીય રીતે જે પીડા અનુભવી રહ્યા છે, આ પીડાને દૂર કરવા માટેનું આ આયોજન ખૂબ સરાહનીય છે અને આ એનસીસી કેડેટ્સને, સુરત કેડેટ્સને અમે ખૂબ ખૂબ અભિનંદન આ સાયકલ મેરેથોન માટે એને અભિનંદન પાઠવીએ છીએ.